હીરાનગરી સુરતના ઉત્તરાયણ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પોસ્ટ સોસાયટીમાં ચાલતા હાઈ પ્રોફાઇલ જુગારધામનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ઉત્તરાયણ પોલીસની ટીમે બાતમીના આધારે સપાટો બોલાવી ઘટના સ્થળેથી જુગાર રમતી અને રમાડતી કુલ 7 મહિલાઓને રંગે હાથ ધરપકડ કરી છે. પોસ્ટ વિસ્તારના આલિશાન ફ્લેટમાં ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ હાઈ પ્રોફાઇલ જુગારધામ ઉત્તરાયણના જાણીતા અને વૈભવી ગણાતા સેન્ટોસા હાઇટ્સ કોમ્પ્લેક્સમાં ચાલી રહ્યું હતું. અહીં રહેતી રેખા નામની મહિલા પોતાના જ ફ્લેટમાં બહારથી અન્ય હાઈ પ્રોફાઇલ મહિલાઓને બોલાવી મોટા પાયે જુગારધામ ઓપરેટ કરતી હતી. આ અંગે ઉત્તરાયણ પોલીસને સચોટ અને ગુપ્ત માહિતી મળી હતી, જેના આધારે પોલીસે પ્લાન બનાવી ફ્લેટમાં અચાનક દરોડા પાડ્યા. પોલીસના અચાનક પડેલા દરોડાને કારણે ફ્લેટમાં જુગાર રમી રહેલ મહિલાઓમાં ભારે નાસભાગ અને ફફડાટ મચ્યો. પોલીસે તમામ 7 મહિલાઓને કસ્ટડીમાં લીધી અને ઘટના સ્થળેથી જુગારના સાધન તેમજ રોકડ રકમ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હોવાની માહિતી મળી છે. હાલમાં ઉત્તરાયણ પોલીસે તમામ આરોપી મહિલા વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આ નેટવર્ક ક્યારથી ચાલતું હતું અને તેમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.